હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય ગુજરાતીનું એકમ 17મું મારા સપનામાં આવ્યા હરી. મારા સપનાની અંદર હરી આવ્યા, બરાબર. તેમનું સ્વાધ્યાયનું સોલ્યુશન એકદમ સચોટ રીતના વ્યવસ્થિત રીતના આપણે જોવાના છીએ. આ વિડીયો તમે ચાલુ કર્યો છે તો તમને પૂરો સંતોષ થશે. વિડીયો જોઈને તમારે જે વસ્તુ જોતી છે તે આ વિડીયોમાં મળી જશે. એકદમ સચોટ રીતનું સોલ્યુશન મળશે. તો ચોક્કસથી અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો. વચ્ચે વચ્ચે તમને લખવાનો પણ ટાઈમ દેતો જઈશ, ત્યાં તમે વિડીયોમાં સ્ક્રીનશોટ લઈને અથવા તો વિડીયોને પોસ્ટ કરીને તમે લખી શકશો. તો ચાલો શરૂઆત કરીએ આપણે સરસ રીતનું સ્વાધ્યાય સોલ્યુશન. ક્વેશ્ચન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો, એટલે કે રાઈટની નિશાની આપણે કરવાની છે. નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી? કાવ્ય નાયિકાને નીચેનામાંથી કયું વાક્ય લાગુ ન પડે? તો કે ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા, ભગવાને આંસુ લૂછી આપ્યા, હરિ સપનામાં આવ્યા હતા, કે હરિએ અબોલા લીધા હતા. તો જવાબ આવશે એ કે ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા, જે કાવ્ય નાયિકાને વાક્ય લાગુ પડતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. મારા મનની દ્વારિકાના સુબા એટલે શું? એટલે થાય શું? તો કે કાવ્ય નાયિકાની મનઃસ્થિતિનું આલેખન, દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત, બીજાના મનમાં ઊભા થતા તરંગો, કે દરિયામાં ડૂબી ગયેલા સોનાની દ્વારિકા. તો સાચો જવાબ થઈ જશે દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત. સાચો આન્સર છે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. મનની દ્વારિકાના સુબા વાક્યમાં કાવ્ય નાયિકાનો ભાવ બતાવવાનો છે. તિરસ્કારનો ભાવ છે, સમર્પણ ભાવ છે, ક્રોધ ભાવ છે કે ગુલામી ભાવ છે? તો તમે કાવ્ય જોશો તો એમાં સમર્પણનો ભાવ દર્શાવવામાં આવેલો છે, એટલે સાચો જવાબ આવશે બી, સમર્પણ ભાવ. કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની? બહાવરી શું કામ કાવ્ય નાયિકા બની ગઈ? તો કે જવાબ જોવો. શ્રી કૃષ્ણને પામવા માટે, સંસાર ભોગવવા માટે, કંસાર બનાવવા માટે કે આંધણમાં મેળવવા માટે? તો કે સાચો જવાબ આવશે એ, શ્રી કૃષ્ણને પામવા માટે કાવ્ય નાયિકા છે તે બહાવરી બની ગઈ છે. ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 2 થી 3 વાક્યોમાં ઉત્તર હોય એટલે થોડાક મોટા પ્રશ્નના જવાબ હોય. ફટોફટ આપણે તે પણ જોઈ લઈ. એમાં ક્વેશ્ચન 1. ભગવાને કાવ્ય નાયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા? તો તેમનો જવાબ જોવો જોઈએ. તો કે ભગવાન શ્રી કૃષ્ણના મિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નમાં મકર હસતા ઊભા રહ્યા, અને ગોપીઓ શ્રી કૃષ્ણને જોઈ અને ભાવ વિભોર બની ગઈ, અને તેમની આંખમાંથી આંસુ સરવા માંડ્યા. ગોપીના મનમાં સુબા શ્રી કૃષ્ણએ ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા. ક્વેશ્ચન 1નો આન્સર તમારે લખવો હોય તો ચોક્કસથી વિડીયોને પોસ્ટ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને તમારી બુકમાં તમે લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન. ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું? તો કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા અને ગોપીઓને પ્રેમથી બોલાવી, ઝુલાવી, વહાલ કર્યું, અને પછી ગોપીની સામે આવીને ઊભા રહ્યા અને એને મકર હસતા રહ્યા, અને ગોપીના આંસુ તેઓએ લૂછ્યા. કોને? તો કે ભગવાન શ્રી કૃષ્ણએ. ક્વેશ્ચન 2નું સોલ્યુશન તમારે લખવું હોય, આન્સર લખવો હોય, જવાબ લખવો હોય તો વિડીયોને પોસ્ટ કરીને લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. એમાં પહેલું 7 થી 8 લીટીમાં ઉત્તર લખવાના હોય તો ક્વેશ્ચન 2માં જેટલું સોલ્યુશન જોયું હતું એના કરતાં મોટા પ્રશ્નોના જવાબ થાય. હરિમિલનને તમારા શબ્દોમાં આલેખો. હરિમિલન, હરિ સાથેનું મિલન, હરિને મળો, ભગવાનને મળો, તેનું આલેખન તમારા શબ્દમાં તમારે કહેવાનું છે. તો કે સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ અને ગોપી પ્રેમમાં બાવરી બની જાય છે, અને સ્વપ્નમાં શ્રી કૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરે છે. આમ ગોપીને પ્રેમમાં તરબતર કરી દીધી અને હરિ ગોપીની સામે ઊભા રહીને મકર હસવા લાગ્યા, અને ગોપીની આંખમાં વિરહના આંસુ લૂછે છે. આમ હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો ઉત્સવ છે, અને આ ઉત્સવને ઉજવવા માટે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે. આ પેજનું સોલ્યુશન તમારે લખવું હોય, આન્સર લખવો હોય તો તમારી નોટબુકમાં તમે લખી શકો છો.
પરંતુ હરિપ્રેમમાં ગોપી તો એ આંધણમાં પોતાના સંસાર ઓરી દે છે અને આ જોઈને હરિના મુખમાંથી ઉદ્ગાર સરી પડે છે. ઉદ્ગાર એટલે કે આશ્ચર્ય સરી પડે છે. અરે બાવરી, પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર મળી જાય છે. અરે બાવરી એટલું કીધું, એમાં પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર એટલે કે ભગવાનનો જવાબ સરસ રીતના મળી જાય છે. આ પેજનું સોલ્યુશન તમારા આન્સર લખવો હોય તો તમારી નોટબુકમાં તમે લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 4. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. એક કાવ્ય પંક્તિ આપેલી છે ને આપણે સરસ રીતના સમજાવી દેવાની છે. તો કે આંધણ મેલિયાતા કરવા કંસાર, એમાં ઓરે લીધો મેં સંસાર. હરી બોલ્યા અરે બાવરી, હરી બોલ્યા અરે બાવરી. જોજો આંધણ મેલિયા ત્યાં કરવા કંસાર એટલે કે હરિ મિલનમાં મંગલમય અવસરે સુકન રૂપે ગોપી કંસાર રાંધવા મૂકે છે. અચાનક હરિ સ્વપ્નમાં આવ્યા એટલે આ મંગલમય અવસર બને છે. પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બની ગઈ ગોપી બાવરી બની જાય છે અને આંધણમાં પોતાના સંસાર ઓરી દે છે. અને આ જોઈને હરિ બોલે છે. શું બોલે? હરિ બોલી એટલે હરિ બોલે છે અરે બાવરી. શું બોલે છે? તો કે અરે બાવરી. બરોબર, એવું હરિ બોલે છે. આ આન્સર તમારે લખવો હોય તો તમારી નોટબુકમાં તમે લખી શકો છો. આની સાથે સાથે આ એકમનું સ્વાધ્યાયનું સોલ્યુશન પણ એકદમ વ્યવસ્થિત રીતના પૂરું થાય છે. 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ. તમારે વોટ્સઅપની અંદર વિડીયોઝ જોતા છે તો ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમે વોટ્સઅપમાં જોડાઈ શકો છો અને વોટ્સઅપમાં ફોલો કરી દેશો એટલે તમને ત્યાં વિડીયોઝ મળતા રહેશે. બીજી વસ્તુ, આમની PDF ફાઇલ જોતી હોય તો ટેલિગ્રામમાં જઈ વામજા એજ્યુકેશન સર્ચ કરજો, ત્યાં ગ્રુપ આવશે, તેમાં ફોલો કરી દેજો. તેમની અંદર PDF ફાઇલો મૂકવામાં આવશે. જો તમારે ધોરણ 9ના કોર્સ ખરીદવા છે તો ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા ધોરણના સરસ મજાના કોર્સ ખરીદી શકો છો. આની સાથે સાથે આ એકમના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું કે તમને ખૂબ ગમ્યું હશે. ગમ્યું છે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો અને તમારા મિત્રો પરિવાર દોસ્તોને પણ શેર કરી દો. મળીએ છીએ સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, આગળ વધતા રહ્યો. આભાર, ધન્યવાદ.